તો ગાંધીનગરમાં યોજાયેલ સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને એક મોટી ટકોર કરી છે। સરપંચોને કહ્યું કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામ થાય છે। ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં। ભ્રષ્ટાચારના મામલામાં કોઈને પણ છોડ્યા નથી અને નવા સરપંચ બન્યા હો તો કોઈની વાતોમાં આવતા નહીં। પૈસાની બાબતમાં ખૂબ સંભાળીને કામ કરવાનું છે અને પૈસા પાછળ દોડવા જેવું નથી તેવી ટકોર સીએમ દ્વારા સરપંચોને કરવામાં આવી છે। પૈસાની વાત મારે કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી। નહીંતર પછી તમને ખબર છે ને અત્યારે તો ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છે। કોઈને છોડ્યા નથી, હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના નથી। એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે, એ તમારા બધા